છગન દાદાના પેઢીમાં મારી અડહદ ચામણની શકત તો ખરી, દેવી શિકોતરે ખરી, પણ દેવી ચડો જોગણી કેમ આવી એની વાત માંડવી છે સાહેબ. વાતો એમને એમ નહીં બંધાય, વાતની અંદર પુરાવો હોય તો બંધાય. અને પરિવારમાં કેમ પૂજાય ને કેના કહેવાથી આય એ ગાવું છે. જીઓ વાહ. નિર્ધણિયાનું વકીલ વાત ખુશીની નહીં અને વાતમાં પુરાવું છે એ કે તો પુરાવું છે એટલે કે એની ઈચ્છા વગર આપણે કોઈ ગઈ નાખીએ. સાહેબ જગતમાં બધી દેવીઓના દીવા કર્યા પણ દેવી ક્યાંથી મળી મારા બા? પણ દેવી કેદી યાદ આવે? જેને દુઃખ પડ્યા હોય ને તેદી યાદ આવે. મારા ચંદુડા ખબર મારા બાપ, એ તો એ દેવી ગાવા દે તો ગાવું છે. આમે આપણી તાકાત ના ચાલે ભાઈ. ત્યારે ગાવું ત્યારે જગતમાં જેનો બાપ રેઢો પડી જવા જેની દીકરીઓ ખોબે ખોબે રોઈ હોય આ એની વાતો છે યાર. જગતમાં માં તો માં છે યાર, અમૃત નો ઝાડ છે. આજથી 15-17 વર્ષ પહેલાની વાત જ છે. એટલો ટાઈમ થયો હશે ને ગુના? 15-17 વર્ષ પહેલાની વાત. દેવીઓના મઢે જવાથી દેવીઓ નથી મળતી લ્યા. આ દેવી કેમ આવી છે એની વાત કરવી છે પેઢીમાં. અને અત્યારે નહીં ગમે, પણ જયારે સૈતર જતું રે, નવરાત્રી જતું રે, રાતની મેઘલી રાત હોય ને, ધીમા ધીમા અવાજે આ વાતડીઓનો શબ્દ યાદ આવતો હશે. પણ તેની વાત કરવી તેદી મારા ચંડુ છગનની અને ચંદુની વાતો કરવી. આલને 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 મારા સાયરના હિલો જગત ખૂટી જાય, દુનિયા રૂઠી જાય, તું ના રૂઠતી મારા બાપની દેવી. આજથી 15 વર્ષ પહેલાની વાતું સમય
આજથી 15 વર્ષ પહેલા ભાઈ ચંદુ અને મારા છગન દાદા વસ્તીએ કોઈ જાગર નથી પાડી. ઈ પહેલાની વાત. સખતના ભુવા તો નતા જ એ વખતે, પણ કીધું છે ને જેથી મોદું શરીર પડ્યું એ ચંદુભાઈ નું આમ તો શરીર માંદું પડ્યું એટલે ઓલ્યા દવાખાને જાય, ઓલ્યા દવાખાને જાય, દવા ગોરી લાવે, ઘડીક હારો થાય, ઘડીકમાં તબિયત બગડી જાય. પણ એકદી હોબર ને એ મારી કુવાસીના કાપડાની દેવી મારી શિકોતર હાબર. વિષ્ણુભાઈ આ ચંદુભાઈ ને લઈ કઈક માણસો, કઈક એનું કુટુંબ, કઈક એની દીકરીઓ લઈને આ દવાખાનેથી ઓલા દવાખાને, ઓલા દવાખાનેથી ઓલા દવાખાને. બાપ કોને વાલો ના હોય હો, બાપ કોને વાલો ના હોય. ધીમે ધીમે દવાથી તો થોડું થોડું લાવે, ગોરી પીવે, હારું થાતું. પણ એક દીનો સમય એવો બન્યો, આજે કાયાનો મનકો છે ને, જે તબિયત હતી ને સુધરવાની જગાએ ધીમે 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 વધવા મરી, પકડવા મરી. તેથી અમદાવાદની અંદર બહુ સરસ મજાનું દવાખાનું છે જેને હસમુખ પટેલ તરીકે ઓળખાય છે. ત્યારે કીધું છે ને એ વખતે પોતાની દીકરી અને જગતની અંદર પોતાની ધર્મ પત્ની ભાઈ ચંદુને દાખલ કર્યો હોય હસમુખ પટેલ ના તા. તેથી દવા ઘણી કરાઈ, પાટલા ઘણા સડાયા, ઘણા ભુવા મેળવ્યા, નથી મારા બાપને તલભાર રતી ફેર પડતો. દીકરો રોવે, દીકરીઓ રોવે, એની લાડકી દીકરી મારી સરોજ રોવે. ક્યાં વહી ગઈ વર પીરિયાની દેવી, વર પીરિયાની દેવી. કુળમાં અડહદ છે, શકત છે, ચામણ છે, શિકોતર છે, છેદવી છે, પણ એની દીકરી રોઈ હો. એ આ પથક में કોઈ દેવી હોય ને અને મારા બાપને ડોક્ટર એવું કે અમારી થકી વિધિ અમે બધી પૂરી કરી, અમે દવા ગોળી કરી કે થાક્યા, પણ તારા બાપાને અમે એવું નહીં કહી શકતા કે એને રજા આલવી. કેમ કે એના શરીરની અંદર જે બીમારી છે ને એ અમે નહીં મટાઈએ કે આવું કીધું સાહેબ. અને તેથી દીકરી રોઈ હોય.
તેદી દીકરી રોઈ અને 4 જુગ મેથી એક જોગણી આઈને ઊભી સરોજ દીકરીએ નાની ઉંમરમાં શેલા વાગે ક્યાં વહી ગઈ હે મારા રથણની દેવી ક્યાં વહી ગઈ એ આમ કરીને રથન માંડ્યા હવે આદમી રોવે તો ઘડીક વિચાર કરે માતા પણ દીકરી રોવે ને તો ફરતી જોગણી માંથી એક જોગણી હાબરીજી હાબર હાબર મારા બાપ હાબર કેમ રોવો છો મન મારા બાપ વગર નહીં સાલે મન સરોજને મન બાપ વગર નહીં ચાલે છૂટી પડ્યા હોય અને કાલ હવારે તારા બાપને જો પાછો ના લાવું તો મને જોગણી નહીં કહેવાની જગતની અંદર અમારા કુળમાં જોગણી નહીં પણ જો હું સરોજ એવું કોઈ દીકરી થઈને એવું કહું છું જો મારા બાપને આ દવાખાનાના ખાટલાની અંદર અત્યારે પડ્યો છે અને જો ખાટલામાં બેઠો કરીને ઘરે લાવે તો જોગણી તને અમારે પૂજવી છે બીજું તો બાકી દુનિયા ભાઈ રોવે છે દીકરી રોવે છે કયો એવો દીકરો ને દીકરી હોય કે જેનો બાપ દવાખાનાની અંદર આમ ટાંટિયા ખેંચતો હોય ને ડોક્ટર આવીને કે હવે નહીં રે અને એ વખતે બાવડું પકડ્યું હોય કે રોતી સાની રે એ જગત में બધાય છૂટા થઈ જાય જગત में બધાય એમ કે નહીં રે પણ મેં જોગણી બોલું કે સરો તારા બાપને પાછો લાવું તો મને પૂછજે હો જો તમારા બાપને પાછો લાવીને જગતમો મારે તારા નામનો દીવો કરવો છે હે મારી જોગણી તારા નામનો દીવો લે અને ખાટલે જઈને ચંચોડાનો હાથ ઝાલ્યો ઉભો થા ચંદુડા હજી તો તારે કુવાની વેળા નહીં આવી તારી દીકરીએ કીધું માર બનાવવું છે આમ કરી
ખાટલે જઈને આશીષ આલે કે તને નખમય દર્દ રહેવા દઉં અને ઓલ્યા જે ડોક્ટર તને કહીને ગયા કે આના અંદર કાંઈ નહીં એ આના અંદર કાંઈ નહીં અને હવારે આવીને એમ કે ને કે જગતની અંદર અમે તો કહેતા કે આના અંદર કાંઈ નહીં પણ દીકરી કદાચ તે પોકાર કર્યું કોઈ જોગણી કામ કરી ગયું હોય તો બરાબર જગત રૂઠી જાય જગત રૂઠવા દે દુનિયા રૂઠી જાય રૂઠવા દુનિયા રૂઠી જાય તું ના રૂઠતી હે મને વાત કરવા વાલી મારી જોગણી તું ના રૂઠની તા તો બન્યું હો સાહેબ જગતની અંદર કોઈએ નતું ધાર્યું ને એવું કર્યું જોગણી ખાતામાં જોગણી નહીં આ દીકરીએ રધન કાઢ્યા અને ડોક્ટર બનીજી બાપને બેઠો કર્યો તેની કટમ ભેગું થયું કાકા કુટુંબ અને કાકા કુટુંબમાં વાત થઈ કે આજે મારા બાપને બેઠો કર્યો ને એમ સિકોતર નહીં અડહદ નહીં શકત નહીં સેધવી નહીં પણ કાકા મારે દીકરી થઈને કેવું છે કે થોડું ફેંદી નાખો ને આપણા કુટુંબની અંદર જોગની જેવી માતા દીવો લેવા માટે આવે છે જો કદાચ એને બેહાડતા જો આપણી પેઢી બંધાય દાદો કાકો બોલ્યો કુટુંબ બોલ્યું પાટણના ધોમ મેં જઈએ ને ધોમ મેં ખરી થાય તો કોનવી આબરો સાહેબ આધાર એવું નહીં યાર કે માને મેલીને માસી ઢૂંઢતા હોય પણ જગતની અંદર દીકરી બોલી હતી કે જોજો હો મારા બાપને તે બચાવ્યો તું ડોક્ટર બની પણ આજ મારા કાકા કુટુંબ કે ધોમ મેં કદાચ દેવી બોલ હતો એને બેહાડું નકર જગત મેં બેહાડું નહીં આ બાજુ દીકરી બોલી જોજો હો મન દુનિયાના વેના લાખવડાવતી એનું કારણ એક છે જો તમે સામે કોઈ માણસ ને કહો કે આ વાત છે એની એ વાત સામે સાચી પડે તો તમે જીતો અને જો એ વાત હોય કદાચ ઊંચ નીચ થઈ જાય તો આપણી આબરૂ જાય આ દીકરી એ માટે કહેતી હતી જો જે મારી જોગણી પાટણના ઢોપ મે મારી આબરૂ જવા દેતી નહીં જવા દઉં એ પાટણ હું એ ચાર ધામ में बोला जो चारे धाम में आई और मु जोगनी आई છું એવું પરમાન નાલ તો જગતમાં મારું જોગની થાવું ન કબો મન જોગણી વિના મન જોગણી વિના ઘડીક નહીં ચાલે પછી તો ધામમાં જ્યાં પાટણના ધામમાં જ્યાં એ ખરી થઈ હતી કે નથી થઈ આમ હકારો તો આલો મારા બાપ પછી ભાઈ બોલે કે વાત સાચી છે તો હવે કે મારા ચંદુરાના હમો તે કર્યો કે મેં જોગણીએ કર્યો ચાલો 25 ભેગા કરી અને હવે મારા છગનની વસ્તી એવું કીધું કે હવે આપણે માતાને બેહાડી દઈને જાગર કરી નાખીએ જાગર પાડી દઈએ સાહેબ અને અત્યારે ચંદુભાઈ ભુવાજી છે જે વખતે બીમાર હતા ત્યારે નતા અત્યારે તો છો ને કઈ માના છો
કઈ માતા છે? તમારા પપ્પા. ઓલે ઓલો ડોક્ટર કે આ નહીં રે, તમે તૈયાર કરી નાખો લાકડા. અને આ જોગણી એવું બોલી હોય કે જ્યાર સુધી હું લખું આની તારીખ અને આનો સમય લખું અને આની ઉંમર લખું અને એટલી ઉંમર સુધી જો એનો કોંટો વાગવા દો તો હું જોગણી આઈ નો થઈ કહેવાનું. આ તો જાગર પડી વિષ્ણુડા અને જાગર ની અંદર ફરી એક મુઠ ફરી બે ફરી પણ જા જેને દેવીના નામનો જેને હરક છે ને, જેને દેવીના નામનો હડક પદુડો છે ને, અને ઈ હડક પદુરાનો જો હું શકત નો ભૂવો ના બનાવું તો જગતમાં મારું શકત ખાવું ન કહું. છગનની પેઢીનો એ મારા હુમલાવાળાની પેઢીની એ મારી સકાત બનવાની રે. મુયાઈ એનું પરમરણ આયાલું તો મન સગન સગન નહીં કહેવાની, મને ચંદુડાની સંદુડાની સંદુડાની સગન વેળા બનાવી એ દીકરી દુઃખનો દાવો જતો રહ્યો અને સુખનો હારો આવ્યો. જોગણી આવી હકત આવી અને હું મોરા ઘરવાળી મોમય તો લખાણી છું મારા બા. પણ જગતમાં જો કદાચ ઘડીક પલનો શબ્દ આલી અને જો હું એમ પણ પાવાની દેવી કદાચ સાથ આલવા ના આવું તો જગતમાં મારું પાવાની દેવી આવું ન કમવો. ખમો મારો બાપ ખમો હો, પણ અહીંયાથી આગળ હેડો વિષ્ણુડા. આમે પાવાની દેવીનો ફોટો છે અને મેલડી છે. એક મેલડી ની વાત કરજો સાલે. નવી આવી છે નવી. બાપની વેદના હું કહેવાય. હલ થોડો અવાજ આપો ને ભાઈ.